બાપા આજે તમે નિર્ણય કરો, આ ઘર મારું છે, આમાંથી નાના ભાઈ ને 1 રૂપિયો નહીં મળે. બટા આજે મને સમજાઈ ગયો, જે સત્યથી ડરે છે ને ઈ જ વધારે બૂમો પાડે છે. બાપા આખી જિંદગી હું તમારી ભેગો રહ્યો છું, એટલે આ ઘર મારું છે. મોટા ભાઈ મારે કાંઈ નથી જોતું, મારે તો માત્ર આપણો પરિવાર જોતો છે. જો બાપુ મિલકતના હરખા ભાગે ભાગ પાડશે ને તો આપણા ભાગમાં મિલકત ઓછી આવશે. તો પછી આપણે કઈક કાવતરું કરવું પડશે, જેથી કરીને દોષનો ટોપલો નાના ભાઈની માથે આવે અને મિલકત બધી આપણા ભાગમાં આવે. તો તું એક કામ કર, બાના ઘરેણાની થેલી તિજોરીમાંથી લઈને બીજે ગમે ત્યાં હતાડી દે, અને ઈ ચોરીનો આરોપ આપણે નાના ભાઈ ઉપર નાખી દેવો. હા ઈ તમારી વાત હાસી, હમણાં જ હું હંતાડી દઉં. વહુ બટા, હું ક્યારની આમાંથી મારા ઘરેણાની થેલી ગોતું છું પણ મળતી નથી. બા મને લાગે છે નાના ભાઈએ તમારા ઘરેણાની થેલી લીધી હશે. બા મારા બાયું હાસુ કહે છે, હજી તમને વિશ્વાસ નથી આવતો? બાપુ આ ખોટી વાત છે, હું થોડો ઘરમાં ને ઘરમાં ચોરી કરું? દાદા આ વિડિયો જોવો. હાલે તો આ વિડીયો જોતો. બાપુ મને માફ કરી દો, હું મિલકતની લાલચમાં આવીને આંધળો થઈ ગયો છું. મોટા ભાઈ માફી માંગવાની જરૂર નથી, આપણો સંબંધ બસી ગયો ને એ જ મારી સૌથી મોટી કમાણી છે. દીકરા દુર્યોધન પણ પાંડવોની શક્તિ જોઈને ગભરાઈ ગયો હતો, કારણ કે એને ખબર હતી કે હું સત્યની સામે ઉભો છું. એવી જ રીતે જીવનમાં જે માણસ ખોટું કરે છે એ હંમેશા ડરે છે, કારણ કે સત્ય એક દિવસ સામે આવી જ જાય છે. મિત્રો ભગવદ ગીતા શીખવે છે કે જે માણસ સત્યના માર્ગે હાલે ને એને કોઈ હરાવી નથી શકતું, કારણ કે એની હારે ભગવાન અને ધર્મ બંને ઉભા હોય છે.